નમસ્કાર મિત્રો, ન્યુટ્રિશનમાં આપણે આગળ જોઈએ તો લગભગ મોટા ભાગનું આપણું જે ડિસ્ક્રિપ્ટિવ છે એ આપણે તમામ પૂરું કર્યું છે. ત્યાર પછી આપણે જોઈએ કેટલાક MCQ અને જે પરીક્ષામાં પૂછાઈ ગયેલા MCQ અને ખૂબ અગત્યના આવા જ MCQ આપણને ફરી પરીક્ષામાં પૂછાઈ શકે. તો ચાલો જોઈએ. સૌપ્રથમ છે વિપ્સ. તો તમને બધાને ખ્યાલ છે વિપ્સનું ફૂલ ફોર્મ અને અવારનવાર પૂછાતું ફૂલ ફોર્મ વીકલી આયર્ન ફોલિક સપ્લિમેન્ટેશન, એટલે કે ઓપ્શન એ વીકલી આયર્ન ફોલિક સપ્લિમેન્ટેશન. તો અહીં સાચું ઓપ્શન આવશે વીકલી આયર્ન ફોલિક સપ્લિમેન્ટેશન. નેક્સ્ટ છે નીપી. અને નીપી પણ અવારનવાર પૂછાતું એક ક્વેશ્ચન છે, જેમનું ફૂલ ફોર્મ ઘણી વખત આપણને પૂછાયેલું છે અને એનું ફૂલ ફોર્મ થાય નેશનલ આયર્ન પલ્સ ઇનિશિયેટિવ. નેશનલ આયર્ન પલ્સ ઇનિશિયેટિવ. નેક્સ્ટ છે નેશનલ આયર્ન પલ્સ ઇનિશિયેટિવ કાર્યક્રમમાં કયા લાભાર્થી હોય છે? તો નીપીના લાભાર્થી કોણ હોય? અને એ પણ પ્રશ્ન પૂછાયેલો છે. નીપીના લાભાર્થી 6 માસથી 5 વર્ષના બાળકો, 5 વર્ષથી 10 વર્ષના બાળકો, 10 વર્ષથી 19 વર્ષના બાળકો અને ઉપરના તમામ. તો નીપી કાર્યક્રમમાં 6 માસથી શરૂ કરીને 19 વર્ષના તમામને આપણે આવરી લઈએ છીએ, એટલે એમનો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના તમામ. નેક્સ્ટ છે બેલેન્સ ડાયટમાં કેટલા ટકા કાર્બોહાઈડ્રેટ હોય છે? તો બેલેન્સ ડાયટ એટલે આપણને ખ્યાલ છે એવો ડાયટ કે જે ડાયટમાંથી તમામ પ્રકારના પોષક તત્વો, તમામ પ્રકારના ખોરાકના ઘટકો મળી રહે અને જે બીમારીના પ્રસંગે પણ કામ આવે એવા જે ખોરાકના ઘટકો હોય, એવા ખોરાકના ઘટકો જે ડાયટમાંથી મળી રહે તેવા ડાયટને બેલેન્સ ડાયટ કહેશું. અને આ ડાયટમાંથી કેટલા ટકા કાર્બોહાઈડ્રેટ હોય? તો તમને ખ્યાલ છે કે સસ્તું એનર્જી ઘટક એટલે કાર્બોહાઈડ્રેટ કહેવાય અને 50 થી 60% કાર્બોહાઈડ્રેટ બેલેન્સ ડાયટમાં હોય. ફરી પાછું આપણે પ્રોટીન, ફર્સ્ટ ક્લાસ પ્રોટીન, સેકન્ડ ક્લાસ પ્રોટીન, થર્ડ ક્લાસ પ્રોટીન. તો ઘણી વખત આવો પ્રોટીનના પ્રશ્ન પૂછાય કે ફર્સ્ટ ક્લાસ પ્રોટીન કેને કહેવાય? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે જેમાંથી બધા જ એમિનો એસિડ મળી રહે તેવા પ્રોટીનને ફર્સ્ટ ક્લાસ પ્રોટીન કહેવાય. તો અહીં ફરી આપણને મગજમાં લાઈટ થવી જોઈએ કે ટોટલ એમિનો એસિડ કેટલા હોય છે? તો કુલ એમિનો એસિડ હોય છે 22. એસેન્શિયલ એમિનો એસિડ કેટલા હોય? તો એસેન્શિયલ એમિનો એસિડ 10. નેક્સ્ટ છે સેકન્ડ ક્લાસ પ્રોટીન કોને કહેવાય? તો સેકન્ડ ક્લાસ પ્રોટીનની પણ વ્યાખ્યા આવડતી હોવી જોઈએ કે બધા જ એમિનો એસિડ હોય પણ સમપ્રમાણમાં ન હોય. સેકન્ડ ક્લાસમાં એમિનો એસિડ તો બધા જ હોય પણ એ ઓછા વધતા પ્રમાણમાં હોય તો આપણે એને સેકન્ડ ક્લાસ પ્રોટીન કહેશું. નેક્સ્ટ છે થર્ડ ક્લાસ પ્રોટીન કોને કહેવાય? તો થર્ડ ક્લાસ પ્રોટીન એટલે એવો પ્રકારનું પ્રોટીન કે જેમાં થોડા પ્રમાણમાં જ એમિનો એસિડ હોય અથવા તો અમુક એમિનો એસિડ હોય નહીં અને જિલેટિનનું પ્રમાણ વધારે હોય. તો આવા જે પ્રોટીન હોય તો એને આપણે થર્ડ ક્લાસ પ્રોટીન કહીશું. સગર્ભા માતાને સાંજના સમયે ધૂંધળું દેખાય તો તેનું નિદાન શું હોઈ શકે? પ્રશ્ન પૂછાયેલો છે. તો સગર્ભા માતા હોય, એન્ટીનેટલ મધર હોય, એને બ્લડ વિઝન હોય તો એને આપણે શું કહેશું? તો એને કહેશું રતાંધળાપણું. વિટામિન એની ખામી હોય તો એવી માતાને સાંજના સમયે થોડું ધૂંધળું દેખાય તો આને કહેવાય રતાંધળાપણ. બરાબર. નેક્સ્ટ છે સગર્ભા માતાને પગથિયા ચડતા કે થોડું હાલતા થાક લાગે તો તેનું નિદાન શું હોઈ શકે? ખૂબ સામાન્ય પ્રશ્ન પણ પૂછાતો પ્રશ્ન છે. ઓપ્શન એ એનિમિયા, મરાસ્મસ, સુક્તાન કે રતાંધળાપણું. તો અહીં કોઈ પણ એન્ટીનેટલ મધરને પગથિયા ચડતા કે થોડું હાલતા થાક લાગે તો એને શું હોઈ શકે અને એ તમને ખ્યાલ છે અને એને કહેવાય એનિમિયા. તો અહીં એનિમિયા
શાના કારણે થાય તો એનિમિયા છે તો એ આયર્ન ફોલિકની ઉણપના લીધે થાય. મોટી ઉંમરે અંધત્વ આવવાનું કારણ એલ્ડર એજ હોય, ઓલ્ડર એજ, અને એ ઉંમરે અંધત્વ એટલે કે ન દેખાતું હોય, બરાબર, અંધાપો આવવાનું, બ્લાઇન્ડનેસ આવવાનું કારણ મોટા ભાગે શું હોઈ શકે તો PEM તો ન જ હોય, પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન. વિટામિન એની ઉણપ પણ ન હોય. નર્વના રોગો પણ મેઇન છે એ આવે કેટ્રેક, મોતિયો, બરાબર, તો એને કહેવાય સેનાઇલ કેટ્રેક. ઈંડામાંથી કયું વિટામિન મળતું નથી? જો સાંભળજો હો, આવો પ્રશ્ન ઘણી વખત હોય પણ પાછળ આપણે જોવાનું, ગાંડું થવાનું નહીં. પાછળ એવું આવે કે નથી મળતું, નથી, તો નથી એ શબ્દ છે. તો અહીં વિટામિન, કયું વિટામિન નથી મળતું તો B1 મળે, B6 મળે, વિટામિન E પણ મળે, વિટામિન C મળે નહીં. નેક્સ્ટ છે નીચેનામાંથી પૈકી શામાંથી પુષ્કળ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ મળે છે? એવું કયો ખોરાક કે જેમાંથી પુષ્કળ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ મળે? શાકભાજી, ફળો, કંદમૂળ કે ઉપરના તમામ? તો મોટાભાગે કાર્બોહાઈડ્રેટ છે એ કંદમૂળમાંથી મળતું હોય. બટાટા, શકરિયા, આ બધા કંદમૂળમાંથી કાર્બોહાઈડ્રેટ વધારે મળે, તો એને પ્રાઇમ સોર્સિસ કહેવાય. નીચેનામાંથી પૈકી શાનો બી કોમ્પ્લેક્સમાં સમાવેશ થતો નથી? ઘણી વખત આવું પૂછે, બી કોમ્પ્લેક્સમાં કેનો સમાવેશ ન થાય? અને નિકનેમ બધાના પૂછ્યા છે. થાયામીન છે, એસ્કોર્બિક એસિડ છે, પાયરોડોક્સિન છે, નાઇસિન છે, બરાબર, તો આપણને ખબર પડે. થાયામીન એટલે વિટામિન B1 કહેવાય, એસ્કોર્બિક એસિડ એટલે વિટામિન C કહેવાય, પાયરોડોક્સિન એટલે વિટામિન B6 કહેવાય, નાઇસિન એટલે વિટામિન B3 કહેવાય. તો બી કોમ્પ્લેક્સનો સમાવેશ ન થતો હોય એવું વિટામિન આવશે એસ્કોર્બિક એસિડ. નેક્સ્ટ છે નીચેનામાંથી પૈકી શાનું વિટામિન A સાથે સુસંગત નથી? તો એવું કયું સેન્ટેન્સ છે કે જે વિટામિન A સાથે સુસંગત નથી? તો વિટામિન એને કેરોટીન કહેવાય 100%, રેટિનોલ પણ કહેવાય, એન્ટી ઇન્ફેક્ટિવ પણ કહેવાય. કેલ્સીફેરોલ એ વિટામિન A સાથે સુસંગત નથી, કારણ કે કેલ્સીફેરોલ એટલે વિટામિન D થાય. તો આ આપણને ખ્યાલ હોવો જોઈએ, પૂછાયેલો પ્રશ્ન છે. નીચેનામાંથી પૈકી સૌથી વધુ વિટામિન A શામાંથી મળી રહે છે? પ્રાઇમ સોર્સિસ ઓફ ધ વિટામિન A 100% લીલા શાકભાજીમાંથી મળે, થોડું ઘણું અનાજમાંથી ને મળે, ફળોમાંથી ને મળે. પણ જો પ્રાઇમ સોર્સિસ આપણને પૂછ્યું હોય તો એ આવે સરગવાની સિંગ. સૌથી વધુ સરગવાની સિંગમાંથી મળે. આંખ સુકાઈ જાય, બળતરા થાય કે ફોટોફોબિયા જોવા મળે? તો આ કેનું લક્ષણ છે? તો એ લક્ષણ છે જેરોપ્થેલ્મિયા, જેમાં આંખ સુકાઈ જાય, બળતરા થાય અને ફોટોફોબિયા મળે. તો આવું લક્ષણ મોટા ભાગે જેરોપ્થેલ્મિયામાં જોવા મળે. તો અહીં આપણને બધા જ આવડવા જોઈએ. નાઇટ બ્લાઇન્ડનેસ, તો રાત્રે ન દેખાય તો નાઇટ બ્લાઇન્ડનેસ. કેરેટોમલેશિયા, તો કોર્નિયામાં અલ્સર થાય તો એને કેરેટોમલેશિયા કહેવાય. બીટોટ સ્પોટ, તો આંખમાં સફેદ ટપકા ટપકા થાય તો બીટોટ સ્પોટ કહેવાય. નેક્સ્ટ છે આંખમાં ઝાંખપ આવે, ઝાંખા પ્રકાશમાં ન દેખાય, તો એ કન્ડિશનને નીચેના પૈકી કઈ કન્ડિશન કહેવાય? તો ચોક્કસ આંખમાં ઝાંખપ આવે અને ઝાંખા પ્રકાશમાં ન દેખાય તો એને કહેવાય નાઇટ બ્લાઇન્ડનેસ. આંખના કોર્નિયા સુકાઈ જાય, અપારદર્શક થઈ જાય અને કોર્નિયામાં અલ્સર જોવા મળે, તો એવી કન્ડિશનને આપણે હમણાં જ ઉપર વર્ણન કર્યું અને એને કહેવાય કેરેટોમલેશિયા. આંખમાં સફેદ અને ગ્રે ભાગમાં પેચ જોવા મળે તો એને કહેવાય બીટોટ સ્પોટ. સૂર્યના કિરણોમાં રિકેટ્સ અટકાવવાના ગુણો છે તેમ કયા વૈજ્ઞાનિકે કીધું? બરાબર, તો પ્રશ્ન પૂછાય નહીં પણ આપણે અહીં પ્રશ્ન આપણે લીધો છે. તો ઘણી વખત પૂછતા નથી, પણ જે મૂલે છે એને વિટામિન ડીની શોધ કરી અને એને એવું કીધું કે સૂર્યના કિરણોમાંથી વિટામિન ડી મળે છે. આંગણવાડી કેન્દ્રને હાલ નવું નામ શું આપવામાં આવેલ છે? પ્રશ્ન પૂછાયેલો છે, અવારનવાર પૂછે. મુખ્ય સેવિકાની પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાયેલો છે અને એને કહેવાય નંદઘર. ટુ બેથ ધ ચિલ્ડ્રન
બાળક લાવવું આવું કયા વિટામિન માટે સત્ય છે? બરાબર, તો પ્રશ્ન પૂછાયેલો છે અને પ્રશ્ન ફરીને પૂછાઈ શકે એવો પ્રશ્ન છે અને એના માટે આવશે વિટામિન ઈ, ટોકોફેરોલ. ગર્ભધારણ કરવા માટે અગત્યનું વિટામિન, ફરી પાછો જવાબ આવશે વિટામિન ઈ. તરુણીનું BMI 18.5 કરતાં ઓછું હોય તો તે શું સૂચવે છે? કોઈ પણ એડલ્ટ ગર્લ હોય તેનું 18.5 કરતાં BMI ઓછું હોય એટલે કે વજન અને ઊંચાઈ બરાબર હોય નહીં, તો એ શું સૂચવે? તો એ સૂચવે કુપોષણ અથવા તો માલ ન્યુટ્રિશન. બરાબર, BMI ને લગતો એકાદ પ્રશ્ન પૂછશે અને BMI નો આપણે આખો વિડીયો બનાવ્યો છે. તમે વિડીયો જરાક યુટ્યુબ ઉપર સર્ચ કરજો, જોજો. આવું પણ પૂછાય, હું અનાજના ઉપરના પડમાં હોઉં છું. તો અનાજના ઉપરના પડમાંથી આપણને વધારેમાં વધારે શું મળે? તો વધારેમાં વધારે મળે બી કોમ્પ્લેક્સ. હું બીટમાં હોઉં, બીટમાંથી વધુ મળું છું. તો બીટમાંથી વધારે કોણ મળે? કયું વિટામિન મળે? તો બીટમાંથી વધારે મળે આયર્ન. હું એન્ટી ન્યુરેટિક વિટામિન તરીકે પણ ઓળખાઉં છું. ઓપ્શન એ વિટામિન ડી, ઓપ્શન બી વિટામિન B1, ઓપ્શન સી વિટામિન એ અને ઓપ્શન ડી પ્રોટીન. તો અહીં સાચો જવાબ આવશે એન્ટી ન્યુરેટિક હોય તો વિટામિન B1. નેશનલ ગોઈટર પ્રોગ્રામ ક્યારથી શરૂ કરવામાં આવ્યો? તો નેશનલ ગોઈટર પ્રોગ્રામ છે એ આવ્યો 1962 થી. નેક્સ્ટ છે, ગુજરાતમાં નીચેનામાંથી પૈકી કયા સ્થળે ગોઈટરના કેસો જોવા મળે છે? પ્રશ્ન પૂછાયેલો છે અને એ આવશે પહાડી વિસ્તાર કે જેમાં દક્ષિણ ગુજરાત. નેશનલ પ્રોફાઇલેક્સિસ પ્રોગ્રામ અગેન્સ્ટ ન્યુટ્રિશનલ બ્લાઇન્ડનેસ કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો? તો આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો 1970માં. 5 વર્ષ સુધીના બાળકને કુલ કેટલા વિટામિન એના ડોઝ આપવા જોઈએ? અહીં તમને બધાને ખ્યાલ છે અને એ છે 9. પછી આપણને એમ પૂછે કે કુલ કેટલું વિટામિન આપવું જોઈએ વિટામિન એ સોલ્યુશન? તો પણ તમને ખબર છે કે 17 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. ક્યારે આપવું જોઈએ? તો પણ તમને ખબર છે ફેબ્રુઆરી અને ઓગસ્ટમાં. દાંતના ઉપરનું પડ બનાવવા માટે મદદ કરતું ખનિજ ક્ષાર. તો ઉપરનું પડમાં મદદ કરતું ખનિજ ક્ષાર છે એ ફ્લોરિન છે. ફ્લોરિનનું પ્રમાણ નોર્મલ હોવું જોઈએ. જો ફ્લોરિનનું પ્રમાણ નોર્મલ કરતાં વધી જાય તો એને કહેવાય ફ્લુરોસિસ. ગેસ્ટ્રિક જ્યુસમાં હાઇડ્રોક્લોરિક એસિડ બનાવવા માટે મદદ કરતું ખનિજ ક્ષાર. તો ગેસ્ટ્રિક જ્યુસમાં હાઇડ્રોક્લોરિક એસિડ બનાવવા માટે, HCl બનાવવા માટે કોણ મદદ કરે? તો ક્લોરીન. આ પ્રકારનું ખનિજ ક્ષાર ત્રાંબાના વાસણમાં રસોઈ કરવાથી મળે છે. તો કોપરના જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય એમાંથી કોઈ ખનિજ ક્ષાર મળતું હોય તો એ ખનિજ ક્ષાર છે કોપર. સરકાર દ્વારા ચાલતા સબલા યોજનાનો લાભ કોની મળવા પાત્ર છે? ઓપ્શન એ સગર્ભા, ઓપ્શન બી કિશોરીઓ, ઓપ્શન સી કિશોર અને ધાત્રી માતા. તો સબલા યોજનાનો લાભ મળશે ઓપ્શન બી કિશોરીઓ, એડોલેશન વર્ષ. આંગણવાડી પર કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? બાલ દિવસ, વાત્સલ્ય દિવસ, કિશોરી દિવસ કે મમતા દિવસ? તો અહીં જવાબ આવશે ઓપ્શન એ બાલ દિવસ. નેક્સ્ટ છે, મારી ઉણપથી વ્યક્તિને મસલ્સ વીકનેસ આવે, ખાલી ચડી જાય અને માનસિક તાણ અનુભવે છે.
એવું કયું ખનિજ ક્ષાર છે કે જેની ઉણપથી વીકનેસ ખાલી ચડી જાય અને માનસિક તાણ? તો જવાબ આવશે પોટેશિયમ. હું શરીરમાં થાઇરોક્સિન ઉત્પન્ન કરવામાં મદદ કરું છું. તો એવું કયું મિનરલ્સ છે જે થાઇરોક્સિન ઉત્પન્ન કરે છે? તો ઓફકોર્સ આયોડીન. આ બધા પૂછાયેલા પ્રશ્નો છે, ખાસ જોજો, વાંચજો. હું ઓસ્મેટિક પ્રેશર જાળવવામાં મદદ કરું છું. તો ઓસ્મેટિક પ્રેશર શરીરનું જાળવવામાં મદદ કરે એવું ખનિજ ક્ષાર હોય તો એ છે સોડિયમ. સોયાબીનમાંથી કયું પ્રોટીન, કેટલું પ્રોટીન મળે છે? સોયાબીનમાંથી કેટલું પ્રોટીન મળે? તો લગભગ 40% જેટલું પ્રોટીન સોયાબીનમાંથી મળે. હું દરિયાઈ ખોરાકમાંથી મળતો ખનિજ ક્ષાર છું. તો દરિયાઈ ખોરાકમાંથી મળતો ખનિજ ક્ષાર તો ક્લોરીન, સોડિયમ, કોબાલ્ટ અને ક્લોરીન છે. તો અહીંયા આવશે સોડિયમ. સગર્ભાવસ્થા દરમિયાન મારી ખૂબ જ જરૂરિયાત રહે છે. તો એવું અહીં આપણને આયર્ન નથી આપ્યું, કેલ્શિયમ આપ્યું છે. તો અહીં જવાબ આવશે કેલ્શિયમ. ફૂડ એડલ્ટ્રેશન એક્ટ ક્યારે અમલમાં આવ્યો? પ્રશ્ન આપણને પૂછાય એવો પ્રશ્ન છે ફૂડ એડલ્ટ્રેશન એક્ટનો, અને એ છે 1954. યલો એન્ઝાઇમ તરીકે કયું વિટામિન ઓળખાય છે? તો યલો એન્ઝાઇમ એટલે આવશે વિટામિન B2. યલો એન્ઝાઇમ એટલે વિટામિન B2. રંગ અંધતા, કલર બ્લાઇન્ડનેસમાં દર્દી કયા રંગ ઓછા ઓળખી શકે છે? પ્રશ્ન પૂછાયો છે. લાલ અને લીલો, રેડ એન્ડ ગ્રીન, બે રંગ છે એ પરસેપ્ટ ન કરી શકે તો એને કલર બ્લાઇન્ડનેસ કહેવાય. ખોરાક સાચવવા માટે વપરાતા કેમિકલની શું કહેવાય? પ્રિઝર્વેટિવ. ઓપ્શન બી પ્રિઝર્વેટિવ. નીચેના પૈકી કયો ખોરાકની સાચવણી માટેનું પ્રિઝર્વેટિવ છે? તો પ્રિઝર્વેટિવના નામ છે અહીં, અને એ પ્રિઝર્વેટિવના નામ છે હાઇડ્રોક્લોરાઇડ નથી, એસિટિક એસિડ પણ નથી, પેપ્ટાઇડ પણ નથી, પણ બેન્ઝોઇક એસિડ એ પ્રિઝર્વેટિવ છે. નીચેના પૈકી કયો ખોરાકની સાચવણી માટેનું ફરીને વન્સ અગેન પ્રિઝર્વેટિવ એટલે કે આપણને બેન્ઝોઇક એક એસિડ મળ્યું, અને બીજું પ્રિઝર્વેટિવ છે સોડિયમ બેન્ઝોનેટ. બરાબર, તો બે યાદ રાખવાના, સોડિયમ બેન્ઝોનેટ અને બેન્ઝોઇક એસિડ. નીચેના પૈકી ICDS પ્રોગ્રામની શરૂઆત ક્યારે થઈ, ક્યારે અમલમાં આવ્યો ICDS પ્રોગ્રામ? તો આ તો આપણને આવડવું જ જોઈએ, અને એ છે 2 ઓક્ટોબર 1975. ની લાસ્ટ વન છે, નીચેના પૈકી ICDS પ્રોગ્રામની શરૂઆત કયા જિલ્લાથી કરવામાં આવી? અને એ છે ઓપ્શન બી વડોદરાના છોટાઉદેપુર તાલુકાથી શરૂઆત કરવામાં આવી. તો આ હતા કેટલાક ન્યુટ્રિશનના આપણા MCQ. ફરી આપણે નવો સબ્જેક્ટ લઈ અને ઉપસ્થિત થતું. તમામ મિત્રોને વિનંતી છે કે હાલની પરિસ્થિતિમાં ઓફલાઈન ક્લાસીસ એટલે કે એકચ્યુઅલ ક્લાસીસને બદલે વર્ચ્યુઅલ ક્લાસીસમાં જોડાય. આપનો સમય અને પૂરેપૂરું યોગદાન આપો, જેથી કરી આવનારી પરીક્ષામાં આપ સારામાં સારા માર્ક્સે પાસ થઈ શકો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.